તો બધાને ગુડ સવાર. તો આજે અમારે જવાનું છે કથિયોદર. તો ના મારા માસીના ઘરે એટલે જવાનું છે કારણ કે ના ઘણા મહિનાથી મકાન બનાવવાનું કામ ચાલુ હતું ને આજ છે ધાબો ભીડવાનો એટલે ના ધાબાના લાડવા ખાવા જવાના છે. તો અત્યારે હું જાઉં છું પહેલાં કાયતરા પાડવા. હાથમાં સીકડ નાની એમથી કાયતરી જરા કાયતરા આવ્યો. ગઈ છે હું ઋતિક ના મારા મમ્મી. મારી મમ્મી તો પેલા કાણે જાય. તો ફાઇનલી મિત્રો આપણે કચરી રીતે ભોગી ગયા છીએ. તો જુઓ આ કામકાજ ચાલુ છે ધાબો ફીડવાનો આગળ. મતલબ મજા બધા હરિયા પાથરેલા છે. પછી આની પર હવે આગળ સિમેન્ટ ને બિમેન્ટ ને ખબર તો હશે તમને ધાબો કઈ રીતના પથરાય છે બને છે. તો બસ આવી થોડીક વાર છે પછી આ કામકાજ ચાલુ થાય. અને હાલ હું ચાર્જિંગ પણ લેતો આવ્યો કારણ કે ઘડીકમાં ચાર્જિંગ ઉતરી જાય એટલે. અને એક વાર તો શરદી થઈ ગયેલી છે. હું ઋતિક અને સાથે બે ગયા છીએ હિચકે. હા આપણે ક્યાં આવ્યા કેમ સ્લેબ ભરવા કા તો ધાબો વિડીયો પેલો સ્લેબ ભરવા આવ્યા. હા સાચું બોલ ગઈ કરો લાઈક બોલ આમ કે ટણમ કે ટેણાયો કે આ છે આપણે મકાનનો અંદરનો નજારો. અને બસ આગળ સ્લેબ ભરવાનું કામકાજ ચાલુ થાય. સિમેન્ટની ઠેલી આગળ પાસે મૂકી દીધી છે. બસ આગળ કામકાજ ચાલુ થાય. તો મારા આતા પણ આવી ગયા છે મારા માસીના ઘરે. તો હતા આગળ હું ચાલુ સ્લેબ ભરવાનું. ભગવતી બેન પણ આવી ગયા છે સ્લેબ જોવા. મકાન ભગવતીનું જ બને છે. રાવ ભગવતી તમારું મકાન બને છે ને અમને પછી આવા દેવા છે ધાબા વાળા મોટી ની પાઇપ છે. માસી રોટલો બળી ગયો. અક્ષી બેન પણ રોટલા ઘડવા બેસી ગયા છે. આહુડા નીકળે કે નહીં ગરમી થાય ના. એ છે મારા માસી ખુદનું મકાન બનાવે છે કા માસી. ખુદ રાંધી છે રોટલા શાક એનું શેનું છે. હા મતલબ ધાબાના લાડવા. ધાબો ભીડાય છે ને ધાબાના લાડવા કા માસી. નહીં સાક્ષી રોટલા ઘડ્યા. બોલો બોલો ચાલો બધા જમવા વઈ આવજો લાડવા ખાવા. લાડવા ખાવા ધાબાના લાડવા ધાબુ ભરીએ ને ધાબાના જ હોય. હા તો આ છે મારા માસા. હું કે મકાનનું કામ મારા માસા કામકાજ ચાલુ કરી નાખ્યું છે. અત્યારે શું હાલે છે માસા. મકાનનું કામ ચાલુ છે. હું અત્યારે ચાલુમાં સ્લેબ ભરવાનું સ્લેબ ભરવાનું છે કામ. ધાબુ ભરવાનું છે. ગેંગ આવી મુવાથી. હા તો ફાઇનલી મિત્રો ધાબો ભીડાઈ ગયો છે. સવારના 10 વાગ્યાની વાત તો અત્યારે ફીટ 3 વાગ્યા છે. તો બસ એટલો બધી વાર લાગે છે સ્લેબ ભીડાતા. જો મસ્ત મજાનો થઈ ગયો છે ધાબો. હા તો એ લોકો જે સ્લેબ ભરતા હતા મતલબ ધાબો ભીડતા હતા એ લોકોએ જમી લીધું છે. હવે અમારે જમવાનું બાકી છે તો અમે પણ હવે જમી લઈએ. કેમ લાગે થઈ ગયું ને મસ્ત. તો હે કેમ પડી ગયા તો તવડા થોડા પડી ગયા. હું લખી નાખું સંતોષ 100
હા તો હવે મસ્ત મજાનો સ્લેબ ભીડાઈ ગયો છે. તો હવે લાડવા ખાઈ લઈ, શાક રોટલો ખાઈ લઈ. થોડો તડકો પણ લાગે છે. તો ફાઇનલી મિત્રો અમે બધા શું કે જમવા બેસી ગયા છીએ. ઈજરા ધાબાના લાડવા, ધાબો ભીડાના લાડવા. કામાશી સંભાળો ખાવા. કામાસા હેલો જમ્મા ભોજન. હું છે જમવામાં? અરે લાડવા ને ગાંઠિયા ને સંભારો ને ગાંઠિયા ને શાક. ખાવાની મોજ. હું વાત તો ઘરના બધાય ઘરના લે પંખો તો કતી આવું. હાલે તો હું બધા જમી લઈ જય માતાજી. બેન જમી લીધું? હવે હું કામ કરો છો? હું કામ? ફોન છો? ઠામડો ઉઠી ને બાકી છે? બાકી છે ઉઠકે છે. હા ત્રણે બેન ઉઠકે છે. મિત્રો અમે બધા શું કહેવાય કથી ઉધરથી હોય આવ્યા છીએ ઘરે. અને અત્યારે હું ખેતરમાં છું, વાવેલો છે બાજરો. અને તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો આપણે મળી બીજા નવા વિડીયોની અંદર.